સુરત સાયબર ક્રાઇમ સેલે કેનેડાના વર્કર પરમિટ વિઝા અપાવવાના બહાને લાખોની ઓનલાઈન છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી અમિત સોનીની પંજાબના મોહાલીથી ધરપકડ કરી છે। આરોપી સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવી નિર્દોષ લોકોને નિશાન બનાવતો હતો, જેમાં તેણે ફરિયાદીના 14 ક્લાયન્ટને કેનેડાથી પ્રતિષ્ઠિત કંપનીઓના બનાવટી અપોઇન્ટમેન્ટ લેટર આપી કુલ 7 લાખ પડાવ્યા હતા। સાયબર હેલ્પલાઇન 1930 પર મળેલી ફરિયાદના આધારે હાથ ધરાયેલી ટેકનિકલ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ રાજકોટ અને ગાંધીનગરમાં પણ છેતરપિંડીની 3 ફરિયાદો નોંધાયેલી છે। પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર વર્ક પરમિટની લોભામણી જાહેરાતોથી સાવધ રહેવા અને સત્તાવાર વિગતો ચકાસ્યા બાદ જ નાણાકીય વ્યવહાર કરવા અપીલ કરી છે। એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સેન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી। લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડાનો વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ, અને આ કહીને પછી ફોર્જ્ડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી।